મારું નામ ચંચલ છે. હું અત્યારે લગ્ન તો કરવા નહોતી માંગતી, પણ તેમ છતાં મારા પિતાએ મારા લગ્ન તેમની પસંદના છોકરા સાથે કરાવી નાખ્યા. એવું પણ નહોતું કે તે મને પસંદ નહોતો, પણ નવા નવા લગ્ન થાય તો નવા પરિવાર વિશે ચિંતા થવા લાગી. પણ આ પરિવાર ખૂબ જ ઇજ્જતદાર હતો, આટલા માટે જ મારા ઘરનાએ આ છોકરો પસંદ આવ્યો હતો. મારા ઘરેથી વિદાય લઈને હું મારા સાસરે આવી ગઈ હતી. લગ્નની પહેલી રાતે જ મારા પતિએ મને જે વાત કીધી તે સાંભળીને મને જોરદાર ઝટકો લાગ્યો. હું દુલ્હન બનીને મારા રૂમમાં બેઠી હતી. ચારે બાજુ ફૂલો પથરાયેલા હતા. લગ્નના આટલા બધા ઘરેણાં પહેરીને મને ગભરાટ થવા લાગી હતી. બેડના ટેકે હું એમ જ બેઠી હતી અને મારા પતિના આવવાની રાહ જોઈ રહી હતી. ત્યાં અચાનક દરવાજો ખુલ્યો અને મારા પતિ આવ્યા. હું સીધું શરમથી નીચું જોઈ ગઈ. મારા પતિ દરવાજો બંધ કરીને મારી પાસે આવ્યા અને મારા વખાણ કરવા લાગ્યા. થોડી વાર વાત કર્યા પછી તેણે મને નાનું ગિફ્ટ આપ્યું. મેં એનો આભાર માન્યો. પછી મારા પતિએ મને કીધું કે આજથી આપણી નવી જિંદગી ચાલુ થાય છે, તો હું તારાથી કંઈ છુપાવવા નથી માંગતો. જે પણ સત્ય હકીકત છે તે હું તને કહેવા માંગુ છું. હું દિલ ખોલીને તને બધું જ કહેવા માંગુ છું, જેથી કરીને આગળ જતા આપણે વચ્ચે કોઈ ઝઘડો ન થાય. મેં કીધું કે હા બોલો, હું તમારી વાત સાંભળું છું. મને તો એમ હતું કે તે મને ઘરકામ વિશે વાત કરશે, પણ તેણે મને જે કીધું એવું તો ક્યારેય વિચાર્યું પણ ન હતું. અને આ એવી વાત હતી કે જેમાં કોઈ વિશ્વાસ પણ ન કરી શકે. મારા પતિએ મને કીધું કે હું જાણું છું કે લગ્ન પહેલા એક સ્ત્રીનું સપનું હોય છે કે લગ્ન કરીને પોતાના પતિ અને પોતાના બાળકો સાથે પ્રેમથી જીવન પસાર કરે, પણ આપણા બે વચ્ચે હું જ બાળકને જન્મ આપીશ. મારા પતિના મોઢેથી આવી વાત સાંભળીને મને કંઈક થવા લાગ્યું. હજી લગ્નની પહેલી જ રાત હતી અને મારા પતિએ મને આવું કીધું હતું જે મેં ક્યારે વિચાર્યું પણ ન હતું. મેં કીધું, તમે શું બોલો છો આ? હું સાવ ડરી ગઈ હતી. મારા પતિના મોઢેથી આવું સાંભળીને મને કંઈક થવા લાગ્યું હતું. પછી મારા પતિએ મને કીધું કે હું ક્યાંક ના પાડું છું કે આપણા છોકરા વગર ના રહીશું. હું તને કહું છું કે આપણે પણ છોકરાવાળા થશું. મેં તેને કીધું, હમણાં તો તમે મને ના પાડી કે હું છોકરાને જન્મ નહીં આપું. તો મારા પતિ બોલવા લાગ્યા કે હા, તું છોકરાને જન્મ ન આપતી, છતાં આપણા છોકરા થશે, કારણ કે હું છોકરાને જન્મ આપીશ. મારા પતિની આ વાત સાંભળીને તો મને વિશ્વાસ નહોતો આવ્યો. મેં વિચાર્યું કે આવું કેવી રીતે બની શકે કે એક આદમી વળી બાળકને કોઈ રીતે જન્મ આપી શકે. બાળકને જન્મ તો એક સ્ત્રી જ આપી શકે છે અને આ જ કુદરતનો નિયમ છે. મને થયું કે મારા પતિ મારી સાથે મજાક કરી રહ્યા છે, પણ તેણે મને સાચું કીધું કે હું તને સાચું જ કહું છું કે હું ખુદ બાળકને જન્મ આપીશ. પણ છતાં મને તેમની વાત પર વિશ્વાસ નહોતો આવતો. મેં હસીને તેમની વાતને ટાળી દીધી. દિવસો એમ જ વીતતા ગયા. અમે હસી ખુશીથી રહેવા લાગ્યા. મારા પતિ મારું બહુ ધ્યાન રાખતા હતા. તેણે મને એમ કીધું હતું કે આપણે આપણું જીવન ચાલુ કરતા પહેલા એકબીજાને સમજી લઈશું. પણ આ વાતથી કોઈક વાંધો ન હતો. સમય જતાં અમારા બંને વચ્ચે સારું એવું બનવા લાગ્યું. પણ એક દિવસ અચાનક મારા પતિનું પેટ વધવા લાગ્યું. એના કપડાં પણ એને ટાઈટ થવા લાગ્યા. મને આ બધું બહુ અજીબ લાગતું હતું. પછી મારા પતિ મીઠાઈ લઈને આવ્યા અને મને કીધું કે એક ખુશ ખબર છે, લે મોઢું મીઠું કર. મને કંઈક સમજાતું ન હતું કે તે કઈ ખુશ ખબરની વાત કરી રહ્યા છે. પછી જિજ્ઞેશે મારો હાથ તેમના પેટ ઉપર મૂક્યો અને મને કીધું કે આપણે બંને હવે મા બાપ બનવાના છીએ. મારા પેટમાં બાળક છે. જિજ્ઞેશની આવી વાત પર મને કંઈક વિશ્વાસ નહોતો આવતો. મેં જલ્દીથી મારો હાથ પાછો ખીચી લીધો અને હું ડરીને તેને જોવા લાગી. મેં જિજ્ઞેશને કીધું કે તમે ખોટું બોલી રહ્યા છો, આવું કઈ રીતે શક્ય બને? તો તેણે એનો મેડિકલ રિપોર્ટ પણ મને બતાવ્યો અને તેમાં ચોખ્ખું લખ્યું હતું કે મારા પતિ જિજ્ઞેશ પ્રેગ્નેન્ટ છે. મેં આ મેડિકલ રિપોર્ટ ઉપર પણ વિશ્વાસ ન કર્યો, તો તે મને ડોક્ટર પાસે લઈ ગયા. તો ત્યાં તેમનું ચેકઅપ કરાવ્યું, તો તેમાં પણ એને મને કીધું કે તમારા પતિ પ્રેગ્નેન્ટ જ છે. હવે આ બધું મારી સમજની બહાર હતું. મને કાંઈક સમજાતું ન હતું કે આ બધું શું થઈ રહ્યું છે. અમે પાછા ઘરે આવી ગયા. મારા પતિ તો બહુ ખુશ હતા, પણ હું એ જ વિચારમાં હતી કે આવું કેવી રીતે બની શકે. મને વિશ્વાસ નહોતો આવતો. મને થયું કે હું ઘરેથી કંઈક ભાગી જાઉં. મને થયું આ એક સપનું હશે, પણ તેમ છતાં મને વિશ્વાસ નહોતો આવતો. હવે તો દિવસે ને દિવસે મારા પતિનું પેટ ફૂલવા આવી રહ્યું હતું. તે એક બાળકને જન્મ આપવાના હતા. હવે આ બધું હું કોને કહેવા જાઉં? આ બધું હું સમાજથી કઈ રીતે છુપાવીશ? મને કંઈક સમજાતું ન હતું. મેં વિચાર્યું કે હું હવે મારા પતિ જિજ્ઞેશ સાથે છૂટાછેડા લઈ લઉં, કારણ કે તે ખુદ એક સ્ત્રી બનવા માંગતા હતા. બે સ્ત્રીઓ કઈ રીતે પતિ પત્નીના સંબંધમાં રહી શકે? પછીના દિવસે હું મારા પતિને
કીધા વગર જ મારા પિયરમાં જતી રહી. પહેલા તો મને થયું કે હું મારા મા બાપને શું કરી. આટલા માટે મેં આમ તેમ વાત કરીને તેને કંઈક ન કીધું. મને ડર લાગતો હતો કે મારા પતિ અહીંયા ફોન કરીને કંઈ ના કહી દે કે મને કીધા વગર તે ત્યાં આવી ગઈ છે. કારણ કે મને મારી માને કહેતા બહુ સમય લાગે તેવું હતું. કારણ કે અચાનક હું આવું કઈ રીતે કહી શકું. આવી વાતમાં તેને વિશ્વાસ થોડો આવે. છતાં મારા પતિએ મને ફોન પણ ના કર્યો. પિયર આવ્યા મને 4 દિવસ થઈ ગયા હતા. પછી મારી માને મારી ઉપર શંકા થતું. તો તેણે મને પૂછ્યું, શું થયું છે ચંચલ તારા સાસરિયામાં? પછી મેં મારી માને બધી હકીકત જણાવી દીધી. મેં મારી માને છૂટાછેડા લેવાની પણ વાત કરી તો તેણે મને સીધો લાફો મારી દીધો અને કીધું કે આવા શું નાટક થઈ રહ્યા છે. મારી માએ મને પાછી સાસરિયામાં મોકલી દીધી. મેં વિચાર્યું કે મારી માને હવે સબૂત જ બતાવી દઈશ. પછી જેવી હું મારા સાસરિયામાં ગઈ તો મને થયું કે આજે હું મારા પતિનો વિડીયો ઉતારી લઈશ. પણ રૂમમાં જઈને જેવી હું વિડીયો ઉતારવા ગઈ તો મારા રૂવાણા ઊભા થઈ ગયા. મારી ઉપર હવે આપ તૂટી પડ્યું હતું. મારું નામ ચંચલ છે. હું એક નાનકડા ગામમાં રહેતી હતી. મારા પિતા પહેલાથી જ શ્રીમંત હતા. મારા પિતા મને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેને પહેલેથી જ દીકરો પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. તેમનો દીકરો ન હોવા પણ કોઈને વાંધો ને અફસોસ ન હતો. અમે 2 બહેનો હતી. મોટી બહેનના લગ્ન પણ થઈ ગયા હતા અને તે ન્યુયોર્કમાં અમારા જીજા સાથે રહેતી હતી. અને મેં અભ્યાસ પૂરું કર્યું એને 1 વર્ષ થઈ ગયા હતા. છતાં મારી હજી સગાઈ નહોતી કરી. મારા પિતાને પણ કોઈ વાંધો ન હતો. પણ મારી માને મારી બહુ ચિંતા થતી હતી. સમય જતાં મને હવે મારી સગાઈની પણ ચિંતા થવા લાગી. મારા માટે ઘણા બધા માંગા આવતા પણ મારા પિતા તેને ના પાડી દેતા. કારણ કે તેનું કહેવું એવું હતું કે મોટા જમીનદારોના ઘરમાં વહુને નોકરાણીની જેમ જ રાખે છે અને છોકરો ભણીને પણ અભણ જેવું વર્તન કરતો હોય છે. મારા પિતા પહેલેથી જ ભગવાન ઉપર વિશ્વાસ કરતા હતા અને આજે તેમના જ સંસ્કાર મારામાં આવ્યા હતા. મારા પિતા મારા લગ્ન એક સારા પરિવારમાં કરાવવા માંગતા હતા. સમય જતાં મારા માટે પણ બાજુના ગામના એક જમીનદારના છોકરાનું માંગવું આવ્યું. પણ મારા પિતાએ એને ના પાડી દીધી. કારણ કે તેનો છોકરો સાવ અભણ હતો અને તેઓ તેના છોકરાના લગ્ન મારી સાથે કરાવીને મારા પિતાની કિંમતી જમીન પડાવી લેવા માંગતા હતા. મારા પિતાએ ઘણી જગ્યાએ મારા વિશે વાત કરી હતી પણ કોઈના કોઈ કારણસર મારી સગાઈ ન કરતા. સમય જતાં મને પણ મારી સગાઈની ચિંતા થવા લાગી. પછી મારી માસીના લીધે મારા ઘરે એક એન્જિનિયરનું માંગવું આવ્યું. તે સારી પોસ્ટ ઉપર નોકરી કરતો હતો. તે તેના મા બાપનો એકનો એક દીકરો હતો. તેને કોઈ ભાઈ બહેન પણ ન હતું. તે લોકો એના છોકરાઓના લગ્ન જલ્દી કરવાની અખવાના માંગતા હતા. મારા પિતાએ એના વિશે જાણ્યું તો તે લોકો બધી રીતે સારા હતા. તો મારા પિતાએ આના માટે હા પાડી દીધી. આટલા સમય પછી મારું માંગવું આવ્યું હતું એટલે તે બધાને પસંદ આવ્યું. એટલે અમે લોકો વધારે રાહ જોવા માંગતા ન હતા. સગાઈ થયા બાદ તરત જ મારા પિતાએ મારા લગ્નની તારીખ પણ નક્કી કરી નાખી. મારા પિતાએ દહેજમાં તેનાથી જેટલું થયું તે બધું મને આપ્યું. મારા લગ્ન પણ ધૂમધામથી કરાવ્યા. ઘરેથી વિદાય લઈને હું મારા પતિ સાથે શહેરમાં આવી ગઈ. લગ્નની પહેલી જ રાતે હું મારા રૂમમાં બેઠી હતી અને જેવો તે મારા રૂમમાં આવ્યો તો મને પહેલી વાર તો વિશ્વાસ જ નહોતો આપતો. પણ હવે એ બધું હકીકતમાં બદલી ગયું હતું. મારો પતિ હકીકતમાં પ્રેગ્નેન્ટ હતો અને એનું પેટ ફૂલી ગયું હતું. એવું લાગતું હતું કે તેના પેટમાં 4 મહિનાનું બાળક હોય. તેના રિપોર્ટમાં પણ લખ્યું હતું કે તે પ્રેગ્નેન્ટ છે. મારા બધા સપના હવે સાવ તૂટી ગયા હતા. લગ્ન પહેલા તો મને ખૂબ જ ડર લાગતો હતો કારણ કે માણસની સત્ય હકીકત તો લગ્ન પછી જ આપણને ખબર પડે છે. પહેલા તો સારું સારું બોલીને લગ્ન તો કરી નાખીએ પણ પાછળથી આપણને પસ્તાવવું પડે છે. મેં વિચાર્યું ન હતું કે મારા પતિમાં એક સ્ત્રીનું રૂપ હશે. મને થયું મારા ઉપર હવે કોણ વિશ્વાસ કરશે. જો કે મને ખુદને જ વિશ્વાસ નહોતો થતો. પણ હવે મને મારા મા બાપને જ આનું સબૂત દેખાડવાનું હતું જેથી કરીને તે મારા વિશે ખોટું ના વિચારી શકે. બાકી મને કોઈની કાંઈ પડી નહોતી. મેં વિચાર્યું કે હું મારા પતિના પેટનો વિડીયો અને તેનો રિપોર્ટ ચોરીને મારા પિયરમાં પાછી જતી રહું અને બધું સરખું કરીને તેની સાથે છૂટાછેડા લઈ લઈશ. પણ જેવું મેં મારા પતિનો વિડીયો ઉતારવાનો શરૂ કર્યો તો મારા હોશ ઉડી ગયા. પછી તરત તે વિડીયો બંધ કરીને હું ત્યાંથી ભાગી ગઈ. હું ખુલ્લા રસ્તામાં એમ જ દોડવા લાગી. મારી આંખમાંથી આંસુ આવવા લાગ્યા હતા. મને સમજાતું ન હતું કે હું ક્યાં જાઉં. આખો રસ્તો સુમસામ હતો ને હું આગળ દોડતી રહી હતી. મને તરત મારા પિતાની યાદ આવી કે જેને મને ક્યારેય મારી આંખમાંથી આંસુ નહોતા આવવા દીધા.
પણ અત્યારે મને લાગ્યું કે મારી જિંદગીમાં રડવાનું જ હશે. હું એક જગ્યાએ બેસીને એમ જ રડતી રહી અને રાતે જ્યારે અંધારું થવા આવ્યું તો હું મારા મોબાઈલની લાઇટ કરીને પાછા એ જ રસ્તે પાછી આવવા લાગી. આટલું બધું ચાલીને હું મારા ઘર પાછી આવી તો મારા ઘરે તાળું હતું. બાજુમાં પડેલા કુંડામાંથી ચાવી લઈને મેં તાળું ખોલ્યું અને હું ઘરની અંદર જતી રહી. મારો રૂમ તો એમને એમ જ હતો. મારા રૂમની અંદર બેસીને મને ના આવવાના વિચાર આવી રહ્યા હતા. મેં લગ્ન કરીને કેટલી મોટી ભૂલ કરી નાખી હતી, છતાં મને હજી આ વાત પર વિશ્વાસ નહોતો આવતો. મેં વિચાર્યું કે હું મારા પતિને ફોન કરું. જેવો મેં તેને ફોન કર્યો તો તેને તરત જ ઉપાડી દીધો અને મેં તેને કીધું કે હું ઘરે આવી ગઈ છું અને તમારી રાહ જોઉં છું. તો તેણે કાંઈ પણ બોલ્યા વગર જ સીધો ફોન કાપી નાખ્યો. થોડી વાર થઈ તો મારો પતિ તેનું મોટું પેટ લઈને રૂમમાં દાખલ થયો, જાણે કે તેના પેટમાં 4 મહિનાનું બાળક હોય અને તે મને ઘૂરી ઘૂરીને જોઈ રહ્યો હતો. મારી આંખમાં પણ ઘણા બધા સવાલ હતા. તેને મને કીધું કે તું પણ આવી ગઈ? તો મેં તેને કીધું તમે મને એક ફોન પણ ન કર્યો એટલે હું ખુદ આવી ગઈ. તો તેણે કીધું કે મને એમ હતું કે તને મારી હકીકત ખબર પડી ગઈ હશે એટલે તું વહી ગઈ હશે. પણ મેં તેને કીધું કે હા, પહેલા તો મને એવો જ વિચાર આવતો હતો કે તમારી સાથે નહીં રહી શકો, પણ પછી મેં વિચાર્યું કે કોઈ માણસ પરફેક્ટ નથી હોતો. જ્યારે એક સ્ત્રી માં બને છે ત્યારે તેનો પતિ એને ખૂબ જ સપોર્ટ કરે છે, પરંતુ અહીંયા તો પતિ ખુદ બાળકને જન્મ આપતો હોય તો પત્નીને તો તેનો સાથ આપવો જ પડે ને. બાળક તમારા પેટનું હોય કે મારા પેટનું, કહેવાશે તો આપણું જ બાળક ને. અને મને તો વગર દર્દ સહન કરીને બાળક મળે છે, તો આનાથી મોટી વાત મારા માટે કઈ હોય. મેં મારા પતિને આવું કીધું તો તેનો ચહેરોનો રંગ જ બદલાઈ ગયો અને તે મને કહેવા લાગ્યો કે તું સાચું બોલી રહી છે. તે મારીથી ગભરાવા લાગ્યો. મેં તેને કીધું કે હું તમારો સાથ આપીશ, તમે ટેન્શન ન લો. છતાં તેને હવે મારા માની જવા ઉપર વિશ્વાસ નહોતો આવતો. પાછા દિવસો એમ જ વીતતા ગયા. હું તેનું ખૂબ જ ધ્યાન રાખવા લાગી. બધી વાતમાં તેને સપોર્ટ કરતી હતી, પણ તે વાતમાં હવે મારાથી ઈર્ષવા લાગ્યા. પછી તેને તેનો રહેવાનો રૂમ પણ અલગ કરી નાખ્યો, છતાં મેં તેને કાંઈક ન કીધું. થોડા દિવસ પછી મારા ઘરે મારા નામ ઉપર એક કુરિયર આવ્યું. તેમાં ન્યુયોર્ક જવાની ટિકિટ હતી અને મારા જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ હતા. મારો પતિ એના રૂમમાં આરામ કરતો હતો. તો રાત થઈ અને હું ઝડપથી ઘરેથી નીકળી ગઈ અને સીધી એરપોર્ટ પર પહોંચી ગઈ. ત્યાં મારા ઘરના પહેલાથી જ મારી રાહ જોઈ રહ્યા હતા. હું તેમના આશીર્વાદ લઈને ન્યુયોર્ક જવા માટે રવાના થઈ ગઈ. ત્યાં મારી બહેન અને મારા જીજાજી પણ મારી રાહ જોઈ રહ્યા હતા. હું મારી બહેનને મળીને બહુ રડી હતી, કારણ કે તેને આ બધી વાતની ખબર હતી. તે મને તેને ઘરે લઈ ગયા. થોડી વાર થઈ તો ત્યાં એક વકીલ પણ આવી ગયો અને મારા જીજાજીનો મિત્ર પણ આવી ગયો કે જેની સાથે મારા લગ્ન થવાના હતા. હું પાછી ખૂબ જ રડવા લાગી, કારણ કે મને બહુ ચિંતા હતી. મારા લગ્ન મારા જીજાના મિત્ર સાથે હવે થઈ ગયા. તેણે કીધું કે હું તને હવે અહીંયાથી લઈ જઈશ. મને થયું હવે મારી જિંદગીમાં બધું સરખું થઈ ગયું છે. હું મારી બહેન અને જીજા સાથે બેસીને વાતો કરતી હતી. રાતે જમીને પછી હું મારા રૂમમાં સૂતી તો મને ઊંઘ જ ના આવી, પણ બીતેલા દિવસો મને યાદ આવતા હતા કે આશીર્વાદ લઈને ન્યુયોર્ક જવા જે ખુલ્લા રસ્તા ઉપર હું ઉઘાડા પગે દોડી રહી હતી અને વિડીયો ઉતારતા જે હકીકત મારી સામે આવી તેને મને સાવ ભાંગી નાખી હતી. મારો પહેલો પતિ કે જેને મારી સાથે લગ્ન કરવાનું નાટક કર્યું હતું તે મારો પતિ ન હતો, પણ પડોશનો એક જમીનદારનો ખાસ માણસ હતો, જેને પોતાનું નામ અને ઓળખ બદલીને મારી સાથે લગ્ન કર્યા હતા અને મારી સામે પ્રેગ્નેન્ટ થવાનું નાટક માટે કહ્યું હતું કે હું ખુદ એને છૂટાછેડા આપી દઉં અને છૂટાછેડા પછી સ્ત્રી ઉપર એક દાગ લાગી જાય છે. આવા જાગીરદારના છોકરા સાથે મારા લગ્ન આટલા માટે થયા હતા કે તેને અમારી કિંમતી જમીન મળી શકે જે મારા નામ ઉપર હતી. તે ડોક્ટર પણ નકલી અને તેનો બનેબાનો રિપોર્ટ્સ પણ નકલી જ હતો. હું આટલી અભણ પણ ન હતી કે મને કોઈ ખબર ન પડે. જ્યારે આ બધું થયું ત્યારે મારા પિતાનો ફોન મારી ઉપર આવ્યો હતો. મારી માએ તેને બધી હકીકત જણાવી દીધી હતી. પછી મારા પિતાએ જે કહ્યું એમ જ મેં કર્યું. તે લગ્ન પણ નકલી જ હતા. પછી મારા પિતાએ મને અચાનક ન્યુયોર્ક મોકલી દીધી. ત્યાં મારા જીજુએ પહેલાથી જ મારા માટે છોકરો શોધી રાખ્યો હતો. સમય જતાં તે જાગીરદાર અમારી જમીન પડાવવા બહુ કગડીઓ કરતા છતાં તેના હાથમાં અમે અમારી જમીન આવવા ન દીધી. આપણા સમાજનો પણ આ જ નિયમ છે, જે કાંઈ પણ જોયા વગર સારું ભાડીને પોતાની દીકરીને બનાવી દે છે અને પાછળથી કંઈક આ રીતે પસ્તાય છે.
તો કોઈ ઉપર આટલો બધો વિશ્વાસ પણ ન મૂકવો જોઈએ. જ્યારે પણ મિત્રો તમારી દીકરીને કે દીકરાનું માંગવું નાખો ને ત્યારે 100 વાર વિચારી લેજો, નકર તમે પણ કંઈક આવા લોકોના ભોગ બની જશો. તો મિત્રો, વાર્તા તમને કેવી લાગી છે લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. ધન્યવાદ.